नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंतानम नमो सिद्धाणम नमो सिद्धानम नमो आयरियाणम नमो आयरियानम नमो उवजायाणम नमो उवज्जायानम नमो लोये सव्व सापुणम नमो लोये सव्वा साहुनम ऐसो पंच नमुकारो ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो सव्वपावप्पनासनो मंगलाणं च सव्वेसिं मंगलानम च सव्वेसिम पद्मं भवै मंगलम्। पडमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડા છે, વિભૂતિબેન જીલ છે. એ નિમેશાનંદી તમે પેલું સ્ટેન્ડ રાખો, આટલો બધો ટાઈમ બગાડવો ના પડે. ઓકે, ઈઝી પડે છે, બહુ સારું. जय सच्चिदानंद। जय सच्चिदानंद। आकार स्वभावी पूतगलनी शक्ति आकार स्वभावी पूदगलनी शक्ति साथे क्रियावंती स्पंदित शक्ति साथे क्रियावंती स्पंदित शक्ति आकार स्वभावी पूतगलनी शक्ति आकार स्वभावी पूदगलनी शक्ति क्रियावंत स्वभावे साकारी शक्ति क्रियावंत स्वभावे साकारी शक्ति पूर्ण ने गलन छे देखीती शक्ति पूर्ण ने गलन छे देखीती शक्ति रूप रस गंध स्पर्शे इफेक्टिव शक्ति रूप रस गंध स्पर्शे इफेक्टिव शक्ति इंद्रिय गम्य कर्ता विभाव व्यक्ति इंद्रिय गम्य कर्ता विभाव व्यक्ति आकार स्वभावी पूतगलनी शक्ति आकार स्वभावी पूदगलनी शक्ति अंतस्करणनी मशीनरी शक्ति करणी मशीनरी शक्ति छाती निदमन ने हवा पे शक्ति
જાતિની દમણને હવા આપે શક્તિ ખોરાક પાણી ને પરિણામે શક્તિ ખોરાક પાણીને પરિણામે શક્તિ ચલવે મિકેનિકલ પારસ્પરી શક્તિ ચલવે મિકેનિકલ પારસ્પરી શક્તિ આકાર સ્વભાવી પૂતગલની શક્તિ આકાર સ્વભાવી પૂદગલની શક્તિ ક્રિયાકારી સક્રિય પૂતગલની શક્તિ ક્રિયાકારી સક્રિય પૂદગલની શક્તિ આત્માની હાજરીથી શારીરિક શક્તિ આત્માની હાજરીથી શારીરિક શક્તિ આત્માની હાજરીથી શારીરિક શક્તિ આત્માની હાજરીથી શારીરિક શક્તિ ભાવથી જ સ્પંદને ક્રિયાકારી શક્તિ ભાવથી જ સ્પંદને ક્રિયાકારી શક્તિ સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ આકાર સ્વભાવી પૂતગલની શક્તિ આકાર સ્વભાવી પૂદગલની શક્તિ દરિયા કિનારે લોડું કાટ લાવે શક્તિ દરિયા કિનારે લોડું કાટ લાવે શક્તિ અહોવાય માસ કારણ પૂતગલની શક્તિ કહોવાય માસ કારણ પૂદગલની શક્તિ લાકડું એ સડે છે ક્રિયાવંતી શક્તિ લાકડું એ સડે છે ક્રિયાવંતી શક્તિ બાળ યુવા વાર્ધક્ય પૂતગલની શક્તિ બાળ યુવા વાર્ધક્ય પૂદગલની શક્તિ બાળ યુવા વાર્ધક્ય પૂતગલની શક્તિ બાળ યુવા વાર્ધક્ય પૂદગલની શક્તિ આકાર સ્વભાવી પૂતગલની શક્તિ આકાર સ્વભાવી પૂદગલની શક્તિ પ્રકાશે છે જાતને એ આત્માની શક્તિ પ્રકાશે છે જાતને એ આત્માની શક્તિ પ્રકાશે મશીનને પ્રકાશકની જ્યોતિ પ્રકાશે મશીનને પ્રકાશકની જ્યોતિ વપરાતી કઈ નથી સ્વપ્રકાશ શક્તિ વપરાતી કઈ નથી સ્વપ્રકાશ શક્તિ ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ
ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ. આકાર સ્વભાવી પૂતગલની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. છુટ્ટા છે એ તત્વની સ્વતંત્ર છે શક્તિ. છૂટા છએ તત્વની સ્વતંત્ર છે શક્તિ. સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ. સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ. ઇન્દ્રિય ગમ્ય નથી ચાર તત્વ શક્તિ. ઇન્દ્રિય ગમ્ય નથી ચાર તત્વ શક્તિ. અતિન્દ્રિય ગમ્ય છે આત્માની શક્તિ. અતિન્દ્રિય ગમ્ય છે આત્માની શક્તિ. આકાર સ્વભાવી પૂતગલની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. ગતિ સ્થિતિ અવકાશ સ્વાભાવિક શક્તિ. ગતિ સ્થિતિ અવકાશ સ્વાભાવિક શક્તિ. સમય નોંધ કાળથી વ્યવહારે હસ્તી. સમય નોંધ કાળથી વ્યવહારે હસ્તી. અસ્તિકાય નથી છતાં કાળાણુની વસ્તી. અસ્તિકાય નથી છતાં કાળાણુની વસ્તી. વર્તમાને કાળ ગણતરી ભૂત ભાવિ હસ્તી. વર્તમાને કાળ ગણતરી ભૂત ભાવિ હસ્તી. આકાર સ્વભાવી પૂતગલની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. વઘારે જો છીંક લાવે પૂતગલની શક્તિ. વઘારે જો છીક લાવે પૂદગલની શક્તિ. વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ. વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ. અસામાન્ય કારણ આત્માની શક્તિ. અસામાન્ય કારણ આત્માની શક્તિ. સામાન્ય કારણ ક્રિયાવંતી શક્તિ. સામાન્ય કારણ ક્રિયાવંતી શક્તિ. આકાર સ્વભાવી પૂતગલની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતના ચેતની. વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતના ચેતની. અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ. અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ. સાકાર ક્રિયાવાન પૂતગલની શક્તિ. સાકાર ક્રિયાવાન પૂદગલની શક્તિ.
निराकार क्रिया परमात्मा शक्ति निराकार अक्रिया परमात्मा शक्ति आकार स्वभावी उद्गलनी शक्ति आकार स्वभावी पूदगलनी शक्ति देह आत्मा छुट्टा पाड़े ज्ञान ज्ञान 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 शक्ति अपूर्वा सिद्ध दादा परमात्मा शक्ति अपूर्वा सिद्ध दादा परमात्मा शक्ति परमात्मा शक्ति परमात्मा शक्ति परमात्मा शक्ति परमात्मा शक्ति जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. કવિરાજ કીર્તને કરાવે છે, સત્સંગે દાદાનો જેમ છે તેમ આપી દે છે ને આપણી અંદર ઉત્તમ સ્વાધ્યાય થાય જાય છે. ફેન્ટાસ્ટિક, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. છ તત્વની ફર્સ્ટ ક્લાસ સમજણ આપી. હે, સો ગુડ. નિમેશાનંદજી, આ પદ હાજી. માટે તમે શું કહો છો? એ 5-10 મિનિટ, ઇફ યુ કેન. દાદા ભગવાને અને કવિરાજે આ જગતમાં કેટલા પ્રકારની શક્તિ છે, કઈ કઈ રીતે ક્રિયા કરે છે અને પર શક્તિ કઈ છે અને સ્વશક્તિ કઈ છે, એ આખો નિચોડ એક શક્તિ શબ્દ આખા પદમાં વર્ણવેલો છે. આ અદ્ભુત પદ છે. અદ્ભુત પદ એટલા માટે કહીએ છીએ કે કઈ શક્તિથી ક્રિયા થાય છે એ ધીરે ધીરે સ્વશક્તિમાં સ્થિર થતા જાય ત્યારે પર શક્તિ અલગ 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 રીતે અનુભવમાં આવે. કારણ કે પૂતગલ શક્તિ જાણીએ છીએ, ઇન્દ્રિય શક્તિ જાણીએ છીએ, પણ જ્યારે કોઈ પણ વસ્તુ શુદ્ધાત્માની સાથે, શુદ્ધાત્માની હાજરી સાથે આકાર લે છે એને સાકાર કહ્યું. શુદ્ધાત્માની હાજરી સાથે સાકાર થાય છે ત્યારે એ શક્તિ શક્તિ રૂપે કામ કરે છે, પણ પોતાની સ્વતંત્ર શક્તિ રૂપે કામ નથી કરતું. અને સ્વતંત્ર શક્તિ રૂપે જે કંઈ પણ કામ કરે છે તેની પૂરેપૂરી ઓળખાણ અને અનુભવ ન થાય ત્યાં સુધી બીજી બધી શક્તિ એ સ્વતંત્ર નથી, તેમ છતાં સ્વતંત્ર જેવી ભાસે છે એ આપણને ખબર પડે. કારણ કે આખું પૂતગલ, પૂતગલની શક્તિ, ઇન્દ્રિયની શક્તિ, અંતસ્કરણની શક્તિ, બે વસ્તુ ભેગી થયા પછી ત્રીજી શક્તિ ઊભી થઈ, તે શક્તિ, આ બધી જ વાત શુદ્ધાત્માની હાજરી હોય તો જ આ કામ થાય છે. એટલે એને સાકાર કહ્યો અને ક્રિયાવાળા ભાગને આકાર કહ્યો. હવે સાકારની શબ્દ એટલે કે મૂળ પ્રકાશની હાજરીમાં બીજા કેટલાય પ્રકાશ રૂપાંતર એટલે કે પૂતગલમાં વાણી સ્વરૂપે એ નિમેશાનંદજી, પેલું રૂપાંતર પછી તમે કટ થઈ ગયા હતા. ઓકે ઓકે
એક મૂળ પ્રકાશની હાજરીથી કેટલો બધો એ પ્રકાશ શેમાં કન્વર્ટ થાય છે, એનું કન્વર્ઝન શું શું છે મૂળ પ્રકાશ. પણ મૂળ પ્રકાશ જ્યારે બીજી વસ્તુના સાનિધ્યથી એટલે કે સામીપ્યથી કઈ એ મૂળ પ્રકાશ કયા પ્રકાશમાં કન્વર્ટ થાય છે, કન્વર્ઝન થાય છે અને ક્રિયાવાળો થાય છે, એ બહુ ઝીણી સમજ આ પદમાં બતાવી છે. શબ્દ વાપર્યા છે બધા સમજાય તેવા, પણ અંદર દ્રષ્ટિ, કારણ કે જ્યાં જ્યાં શુદ્ધાત્માનો પ્રકાશ વપરાયો છે એ વપરાયા પછી મૂળ પ્રકાશ જેમ છે તેમ જ છે. મૂળ પ્રકાશ વપરાયો નથી, પણ મૂળ પ્રકાશ જ્યાં વપરાયો અથવા જ્યાં એની હાજરી ઉત્પન્ન થઈ ત્યાં બીજો પ્રકાશ પૂતગલ સ્વરૂપે, પરમાણુ સ્વરૂપે, છેલ્લે અણુ સ્વરૂપે, કારણ કે પરમાણુ એ બધું જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનનું કેવળ જ્ઞાનની વાત છે. અણુ સ્વરૂપે આપણને ખબર પડે કે અણુમાં પણ શક્તિ છે ક્યાંથી. મૂળ આ શક્તિ નું રૂપાંતર થયું તો મૂળ શક્તિ કઈ છે અને ક્યાંથી આવે છે એ સમજાતી નથી. ક્યારે સમજાય છે તો કે પોતે પોતાની મૂળ શક્તિનો ભાન થાય, અનુભવ થાય, અને એ પોતે સ્વપ્રકાશક છે. અને સ્વપ્રકાશક છે એટલે પરપ્રકાશક થવું નથી પડતું, પરપ્રકાશ રૂપે કુદરતી બને છે. અને એ પરપ્રકાશમાં જે શક્તિ, એ પ્રકાશ પરપ્રકાશના આધારે જે શક્તિ ઊભી થઈ, એ શક્તિ આપમેળે ક્રિયા કરે છે. કાળ, ક્ષેત્ર એના આધારે ક્રિયા કરે છે, અને એ શક્તિને જ જગત આખું પોતાની શક્તિ માની લે છે. ખરેખર એ પોતાની શક્તિ છે નહીં, પણ શુદ્ધાત્માની હાજરી છે ત્યાં સુધી પોતાની શક્તિ રૂપે ભાસે છે દરેક જગ્યાએ. જેમ ખાલી એક જ દાખલો આપ્યો આમાં, આ પદમાં, રસોડામાં વઘાર થાય ને તમને છીંક આવે છે તો તે કઈ શક્તિ છે? થયો વઘાર રસોડામાં અને છીંક આવી બહાર બેઠા બેઠા, એ પણ એક શક્તિ જ છે. પણ એ બધી શક્તિ પર શક્તિ છે, પરતંત્ર વાળી શક્તિ છે, પરાધીન શક્તિ છે. મૂળ શક્તિ તો જ્યાં છે ત્યાં જ છે. એ આખા પદમાં નીચોડ, એટલે શુદ્ધાત્માના પ્રકાશની હાજરીમાં અજ્ઞાનના આધારે જે ચાર્જ થયું એને રાગ દ્વેષ કયા. અને રાગ દ્વેષનું પરિણામ ભોગવવા માટે જે કઈ દેખીતા સંજોગો ભેગા થયા, અનુભવમાં આવ્યા, તેને પણ શક્તિ જ કીધી. બરોબર સાહેબ દીપકાનંદજી? એક બીજી એક લાઈન છે આમાં, એક જ મિનિટ ઉપર મૂકું જ છું, એક જ મિનિટ. અસામાન્ય કારણ અને સામાન્ય કારણ જરા જો ઇલેબોરેટ થાય તો. અસામાન્ય કારણમાં દીપકાનંદજી જે દાદાએ આપણને કહ્યું તે સમભાવ અને વિષમભાવ. કારણ કયું છે? કારણ હોય તો જ કાર્ય હોય, કારણ થાય તો કાર્ય થાય. કાર્ય ઇફેક્ટ કીધી. હવે અસામાન્ય અને સામાન્ય એમાં એક છે સમભાવ અને એક છે વિષમભાવ. સમભાવ રૂપે જ છે. હું શુદ્ધાત્મા છું, હું મારા ગુણોથી કાયમનો છું, મારા સ્વભાવથી કાયમનો છું. મારા ગુણ પણ બદલાતા નથી, મારો સ્વભાવ પણ બદલાતો નથી. એને સમ કહ્યું, સમભાવ. પણ જ્યારે સમભાવ બીજી વસ્તુના સાનિધ્યમાં આવે છે, નજીક આવે છે, ત્યારે બે વસ્તુની નજીકથી એક ત્રીજો ગુણ એટલે કે વિષમભાવ એ પ્રગટ થાય છે. પણ એ વિષમભાવ સમભાવમાં નથી જતો, પણ વિષમભાવ જે શુદ્ધાત્માની સામે જે વસ્તુ બીજો સંયોગ જે ભેગો થયો, એ સંયોગને
વિષમ ભાવમાં કન્વર્ટ થવું પડે છે અને વિષમ ભાવ રૂપે એ ઇફેક્ટ આપવી પડે છે અને એ ઇફેક્ટ ભોગવાઈ જાય એટલે એ સંયોગ પણ પાછો દર અસર પોતાના સ્વભાવમાં આવી જાય છે. એટલે સામાન્ય કારણ અને અસામાન્ય કારણ. તો કે અસામાન્ય કારણ ખરેખર જ્ઞાનીની દ્રષ્ટિએ અસામાન્ય કારણ એટલે કે શુદ્ધાત્મ દ્રષ્ટિથી જીવવું. જગત માટે સામાન્ય કારણ શું? તો કે હું અને મારું, કારણ કે બેની નજીક આવ્યું. હવે જગતની દ્રષ્ટિએ અસામાન્ય શું? તો કે સંસારમાં રહેવા છતાં સંસારની બધી ક્રિયા શક્તિ રૂપે થઈ રહી છે, તેમ છતાં એ શક્તિમાં ક્યાંય પોતાની સ્વતંત્ર શક્તિ, પોતાની શક્તિ આમાં છે નહીં, હતી નહીં અને ભાષે છે. એ જગતને અથવા લોકોને સમજાય નહીં કે આ શું છે, આટલી બધી શક્તિ. આજે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી સુધી 82 લાખ વિદ્યા, ભગવાન મહાવીર સ્વામીએ 82 લાખ વિદ્યા નષ્ટ કરી. હવે આ 82 લાખ વિદ્યા એ પણ એક શક્તિ રૂપે છે, પણ એ શક્તિ કોની છે? તો કે મૂળ આ છે. અને કન્વર્ટ ક્યાં થઈ? તો કે જે રીતે એ શક્તિનો ઉપયોગ કરવામાં જે ભાવ કર્યા અને એ ભાવની પાછળ પોતે સુપર સાધના કરી, ત્યારે એક એક શક્તિ વિદ્યા રૂપે ઓળખાતી ગઈ. છે શક્તિ જ, પણ એ શક્તિ કાયમની નથી. હવે જે શક્તિ બીજી વસ્તુમાં કરી ત્યારે જગત એને પણ અસામાન્ય શક્તિ કહે છે, કારણ કે આવી વિદ્યા બધા પાસે ના હોય અથવા કરી ના શકે. જગત સામાન્ય શક્તિ કોને કહે છે? તો કે બધા પાસે, જેમ ખાવાની શક્તિ છે ને ખાઈને પચાવે છે ને સૂઈ જાય છે, સામાન્ય શક્તિ. પણ જે મારી પાસે નથી ને તમારી પાસે છે એને અસામાન્ય કહે છે. અપેક્ષા. હા, આ આખી વાત તો કે સામાન્ય શક્તિ ક્યારે પણ અસામાન્ય થતી નથી અને અસામાન્ય શક્તિ ક્યારે પણ સામાન્ય થતી નથી. બંને વસ્તુ જુદી છે. એટલે આમાં કયું જ્ઞાનીએ શું ફોડ આપે આપણને? કે એક શક્તિ અને મૂળ શક્તિ બંને છૂટા પાડી આપ્યા. મારા ખ્યાલથી છેલ્લા પેરેગ્રાફમાં છે, મને યાદ નથી હમણાં. તો કે બંને વસ્તુ જ્ઞાની પુરુષે છૂટી પાડી આપી કે આ જુદું છે. દેહ આત્મા છૂટા પાડે, જ્ઞાન જ્ઞાન શક્તિ. દેહ આત્મા છૂટા પાડે, જ્ઞાન જ્ઞાન શક્તિ છે. બંને શક્તિ પેલા કિનારાની શક્તિ છે અને આ કિનારાની શક્તિ છે. બંને કિનારા પર શક્તિ છે. બંને એકબીજા માટે અસામાન્ય છે. તેમ છતાં બંનેની વચ્ચે સામાન્ય શું છે? તો કે મૂળ શક્તિ. કઈ શક્તિ? તો કે શુદ્ધાત્માના પ્રકાશથી. શુદ્ધાત્માનો પ્રકાશ જેમાં વપરાયો, જેમાં હાજર થયો, ત્યારે ત્યાં બીજી શક્તિ ઊભી થઈ જાય છે. અને શુદ્ધાત્મા પદ જાણ્યા પછી જે પ્રકાશ વપરાય છે એ પોતાની સ્વશક્તિ ખુલ્લી થવામાં વપરાય છે. સ્વશક્તિ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અવ્યાબાદ, આ બધી. રાઈટ. ત્યાં સુધી જ્યાં સુધી શુદ્ધાત્મા પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી આ શક્તિ હું અને મારાનો આ બે સંયોગનો સહારો લઈને નવી 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 ઊભી થાય છે. જેવો હું એવું મારું, અને જેવું મારું એવી બુદ્ધિનો પ્રકાશ. કારણ કે બુદ્ધિ એ પ્રકાશ છે, પણ પ્રકાશ એ પ્રકાશમાં શક્તિ છે. રાઈટ. શુદ્ધાત્માની શક્તિ છે, શુદ્ધાત્માનો પ્રકાશ છે, એમાં શક્તિ છે, પણ એ શક્તિ સ્વતંત્ર કાયમની સ્વશક્તિ છે અને આ પર શક્તિ છે. અને આખો દિવસ પર શક્તિના આધારે ઇફેક્ટ સાથે ચૂકવાય છે. આપણું પૂતગલ કો, આપણી આંખ કો, આપણી વાણી કો, આપણું મન કો,
બધી Right. શુદ્ધાત્મા મૂળ પ્રકાશ અને મૂળ શક્તિના આધારે નવી શક્તિ જે ઊભી થઈ પરભાવમાં પર ક્ષેત્રમાં, હમ જેને પૂતગલ કહ્યું, જેને પ્રકૃતિ કહી, અને એની જ ઇફેક્ટ આખો દિવસ. એટલે દાદા ભગવાને કહ્યું ને, દાદા ભગવાને એટલે જ કહ્યું કે અંબાલાલ મુરજીભાઈ પટેલ પરપોટો છે, એ ક્યારે ફૂટી જશે એ મારા હાથમાં નથી, એ મને પણ ખબર નથી. અને પરપોટા પાસે જે શક્તિ છે, એ શક્તિ જે થઈ છે એમાં તમે તમારું કામ કાઢી લો. કરી લો. કરેક્ટ. નહીં તો પરપોટો ફૂટી જશે પછી એ શક્તિ પણ રહેતી નથી. એટલે કે દુનિયાભરનું કલ્યાણ કરનારી શક્તિ, આખા જગતનું કલ્યાણ કરી શકે એવી શક્તિ અંબાલાલ મુરજીભાઈ પટેલ નામના દેહ મંદિરમાં ઊભી થયા પછી પણ શું કહ્યું કે આ શક્તિ એ અમારી પોતાની નથી. આ શક્તિને પણ અમે જોયા કરીએ છીએ, કારણ કે એ શક્તિને અમે પોતાની માનતા નથી. કરેક્ટ કરેક્ટ. એટલે દેહ સૌથી પ્રથમ એમની બધી શક્તિનો પ્રયોગ પૂતગલ શક્તિ, એટલે જે આ પદની શરૂઆત છે, હા આ પદનું પહેલી જ લાઈન છે, સાકાર સ્વભાવી પૂતગલની શક્તિ. એક મિનિટ ના કઈ વાંધો. હા હા, આકાર સ્વભાવી પૂતગલની શક્તિ સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ. તો કે દાદા ભગવાને પોતાની પૂતગલ જે આકાર મળ્યો, જે મળ્યું, એનો જે સ્વભાવ કયો, તો કે એ સ્વભાવ પણ જાણીએ છીએ, એની શક્તિ પણ જાણીએ છીએ, અને એ વસ્તુ ક્યારે ફૂટી જશે તે પણ જાણીએ છીએ, કારણ કે એ મારા હાથમાં નથી. હવે રાઈટ. જ્યાં સુધી આકારમાં મૂળ સ્વરૂપ એટલે કે સાકાર સ્વરૂપે જ્યાં સુધી આકાર ન થાય ત્યાં સુધી શક્તિ રીતે કામ કરતી નથી. રાઈટ. કાળ શક્તિ તરીકે કામ કરે. કાળાણુ, કાળ અણુ, એ પણ આ પદમાં છે, કાળાણુ શક્તિ. રાઈટ. હવે જે આકાર છે એને જે શક્તિ છે, એ જે શક્તિ છે એમાં સાકાર નથી, તો એ કાળ એ કોની કારણ? તો કે એ કાળ કાળાણુ, રાઈટ. હા, અણુ કાળાણુ નામની શક્તિથી એ કામ કરે. જેમ દરિયાની સામે લોખંડ પડ્યું છે અને કાટ લાગે છે, તો કે લોખંડ પર કાટ લાગે છે તો એ કામ શું કરે છે? તો કે એ કાળાણુ શક્તિ છે. રાઈટ. એટલે શક્તિ, દીપક આનંદજી, આપણા બધા પાસે અત્યારે દાદા ભગવાન મળ્યા અને દાદા ભગવાનની એવી કૃપા થઈ છે કે આપણા બધા પાસે એવી શક્તિ પ્રગટ થઈ છે. રાઈટ. દાદા કહેતા હતા કે એક જ આપત પુત્ર તૈયાર થયો તો આખા બ્રહ્માંડને બદલી શકશે. કરેક્ટ. અને બધા માટે, આપણા બધા માટે, આપતપુત્ર માટે નહીં, બધા મહાત્માઓ માટે, કે અમારું જ્ઞાન લીધા પછી 11 વર્ષ અને વધારેમાં વધારે 14 વર્ષે તો પૂર્ણાહુતિ કરે, અને પૂર્ણાહુતિ કર્યા પછી આખા બ્રહ્માંડને હલાવી શકે એવી શક્તિ પ્રગટ થાય. આ પણ દાદા ભગવાને આપણને ખૂબ શક્તિવાળા બનાવ્યા. કરેક્ટ. ક્યારે અનુભવેલું નહીં, ક્યારે જાણેલું નહીં, આવી શક્તિ હોય એ આખી શક્તિને જે પરમાં વપરાતી હતી, એ પરમાં જે વપરાતી હતી એમાં આખી સ્પંદિત શક્તિ, સ્પંદન વાળી શક્તિ શુદ્ધાત્મામાં ડાયવર્ટ કરી. કરેક્ટ. લઈ આવેલી ઇફેક્ટ વાળી શક્તિ ઇફેક્ટ આપે છે. જેમ બાળપણ થવું, પછી યુવાન થવું, ઘડપણ થવું, તો કે આ શક્તિ છે, એ અવસ્થા છે ને અવસ્થા પ્રમાણે શક્તિ બદલાયા કરે છે. હવે દાદા ભગવાને શું કહ્યું કે અમે તમને શુદ્ધાત્મા પદ આપ્યું, અનંત શક્તિ વાળા, અને બધી શક્તિ અમે ભરી છે. તમારી જેટલી તૈયારી એ પ્રમાણે આ શક્તિ પોતાનું પણ કલ્યાણ કરશે અને બીજાના કલ્યાણમાં પણ નિમિત્ત બનશે. એવી શક્તિ પાસે તમારે જેટલો તમારો નિશ્ચય પાવરફુલ, એટલી આ શક્તિ
એ નિશ્ચયના પક્ષમાં વપરાશે અને વ્યવહાર વાળા ભાગને ચોખ્ખો કરશે. કરેક્ટ. કારણ કે અત્યારે શક્તિ શું થાય છે તો કે શક્તિ વપરાય છે, ઇફેક્ટ લાવેલા છીએ, ખાવાની, સુવાની, બોલવાની, કપડાં પહેરવાની, જોવાની, આ બધી શક્તિ ઇફેક્ટ રૂપે લાવેલા છીએ. હવે એ શક્તિમાં સ્પંદિત શક્તિ જો ના વપરાય અને સ્પંદિત શક્તિ શુદ્ધાત્માના પક્ષમાં વપરાય, જેને નિસ્પંદ નિષ્પન્ન કહ્યું દાદાએ, અને એકને કહ્યું સ્પંદિત. તો કે સ્પંદિત શક્તિ જ્યારે શુદ્ધાત્માના પક્ષમાં વપરાશે, અત્યાર સુધી અહંકાર અને પૂતગલના પક્ષમાં વપરાતી હતી, એક શક્તિ ઇફેક્ટ વાળી અને બીજી શક્તિ એ ચેતન ભાવને પામેલી એવી મિશ્ર ચેતન વાળી શક્તિ, જેને સ્પંદિત શક્તિ કીધી, મિશ્ર ચેતન વાળી શક્તિ. અને એક શક્તિ તો કે ઇફેક્ટિવ શક્તિ લાગે ચેતન જેવી, પણ ચેતન વાળો ભાગ છે નહીં. એટલે સ્પંદિત શક્તિ જ્યારે શુદ્ધાત્મામાં જાય ત્યારે દાદા ભગવાને કહ્યું કે અમારો એક એક મહાત્મા ત્યાં સુધી કીધું કે અમારા 5 છેલ્લે એક આપતો પુત્ર પણ તૈયાર થયો હશે તો અમારું આ જગત કલ્યાણનો યજ્ઞ, એની બધી શક્તિ જગત કલ્યાણમાં વપરાશે, નહીં કે બીજી પૂતગલમાં. દાદાએ આપતા પુત્રો ઉપર અને મહાત્મા ઉપર બહુ વિશ્વાસ મૂક્યો, એટલો બધો વિશ્વાસ મૂક્યો દાદાએ, એટલો બધો વિશ્વાસ મૂક્યો છે કે છેલ્લે મારા મહાત્મા, મારા આપતા પુત્રો, મારા છોકરાઓ, આ મારો પરિવાર. પણ ઘણીવાર એમ થાય કે એમની આપેલી બધી શક્તિ ઇફેક્ટ સ્વરૂપે વપરાય છે, એમાં મને વાંધો નથી, પણ ઇફેક્ટની સાથે સ્પંદિત શક્તિ, આ પદમાં ચોથી લાઈન સ્પંદિત શક્તિની છે. આનો સ્વાધ્યાય કરવામાં મને બહુ તકલીફ પડેલી. જ્યારે કવિરાજે આ ગાયું હતું ત્યારે મને બહુ તકલીફ પડેલી. મેં આ કાપલી વર્ષ સુધી સાચવી રાખેલી કે મેં તો આ શું કહેવા માંગે છે એક એક વાતમાં. આમાં જો સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ, આકાર સ્વભાવી પૂતગલની શક્તિ સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ, ક્રિયાવંત સ્વભાવે સાકારી શક્તિ. જુઓ તમે સાહેબ, અને પછી ઇફેક્ટ વાળી તો કે પૂરણ અને ગલન છે દેખીતી શક્તિ. કરેક્ટ. હવે તો આપણે દીપક આનંદજી સ્વાધ્યાય કરીએ છીએ અત્યારે, તમારો ને મારો અને આપણા બધાનો. પણ એમાં જો ઇફેક્ટિવ શક્તિના પાછા પ્રકાર બતાવ્યા. જુઓ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ઇફેક્ટિવ શક્તિ બતાવી. રાઈટ. હવે એ શક્તિને શું કીધું પાછું જુઓ, ઇન્દ્રિય ગમ્ય છે. કરેક્ટ. હવે ઇન્દ્રિય ગમ્ય છે એનો વાંધો નથી, પણ ઇન્દ્રિય ગમ્યમાં પોતે કર્તા સ્વરૂપે લખ્યું. જુઓ, ઇન્દ્રિય જલેબી જોઈ તો આંખને ગમી, જીભને ગમી, ચાલો. જલેબી જુએ કે કઈ જુએ તો આંખોને ગમી, તો કે ઇન્દ્રિય ગમ્ય ભલે હોય, પણ ઇન્દ્રિય ગમ્યની સાથે પોતે કર્તા સ્વરૂપમાં છે કે મને ભાવી, મને ગમી, મને આ. ત્યારે કવિરાજે શું શબ્દ વાપર્યો? વિભાવ વ્યક્તિ. વિભાવ વ્યક્તિ અને સ્વભાવ વ્યક્તિ, આ બે વસ્તુ છે. હવે તમે કહો કે પૂરણ ગલન દેખીતી શક્તિ, ક્રિયાવંત સ્વભાવે સાકારી શક્તિ, તો કે છે ક્રિયાવંત સ્વભાવ છે એનો, પણ એ સ્વભાવ ક્યારે પૂરો કરે એનો સ્વભાવ ક્રિયાવંતની સાથે? તો કે એમાં શુદ્ધાત્માની હાજરી હોય તો સાકારી શક્તિ કહેવાય. રાઈટ. સાકારી શક્તિ કઈ રીતે શકો તમે? આકાર કહી શકો. જેમ આપણે કહીએ છીએ ને અચર સચર દેરાસર. તીર્થંકર ભગવાન માટે નથી કહેતા, સિમંદર સ્વામી માટે અચર સચર દેરાસર. જો બંને વસ્તુ બોલે એમ આકાર સાકાર. હવે મેઇન પાછી શક્તિ ક્યાં છે? તો કે આ બધી શક્તિ સમજાઈ ગઈ દીપક આનંદજી, તમને, મને. પણ તમારે મારે ક્યાં ચેતવાનું છે? તો કે કશાયોના આધારે ઉત્પન્ન થતી અંતસ્કરણમાં શક્તિ. કશાયોના આધારે, જેમ વિષય વિકાર, લોભ, માન, મોહ, વાવા, હું કઈ જાણું છું, મને આમ જ ફાવે, મારું કામ ટાઈમસર થવું જોઈએ, પૂજાવાની બધી એ તો મેઇન.
એ તો બધી મેઇન સાહેબ. એ તો ક્યારે ગલગલ્યા કરે ને ક્યારે આરામ કરાવી દે ખબર ના પડે. એટલે એને પાછી શું કીધી કવિરાજે? જુઓ કીધું શું તો કે અંતસ્કરણની મશીનરી શક્તિ. જુઓ રાઈટ. કસાય ખરા, કસાયની શક્તિ ખરી, પણ ડિસ્ચાર્જ એટલે કે મશીનરી, મશીનરી ડિસ્ચાર્જ વાળી ઇફેક્ટ લાવ્યા છે. કરેક્ટ. હવે એ શક્તિ જુદી અને બહારનો શરીર વાળો ભાગ એટલે કે બહાર દેખાય તે એ કઈ શક્તિના આધારે? તો કે હવા, ધમણ, છાતીની ધમણ. જો લખ્યું છે નીચે, છાતીની ધમણ ને હવા આપે શક્તિ. જુઓ હવે અંદર તમે બહારનો ભાગ હવા, પાણી, ખોરાકની શક્તિના આધારે જીવે છે. એ પણ આવશે આમાં, એ પણ આમાં આવે. આ રહ્યું પછી જ છે. ખોરાક, પાણીને પરિણામે શક્તિ. સમજવા જેવું છે. ખોરાક, પાણી ને પરિણામે શક્તિ સાહેબ. એકલી ખોરાકની નહીં, એકલી પાણીની નહીં, એ બંનેનું પરિણામ પામે તે શક્તિ. અને પાછું અંદર ચાલે કેવી રીતે? તો કે એકબીજાના પૂરક છે, પારસ્પર શક્તિ. જો તમે એટલે દાદાએ આપણને કીધેલું, આપતા પુત્રોને બધાને કીધેલું છે, મહાત્માઓને પણ કીધેલું છે કે 4 ભાગ આહારના રાખજો. અત્યારે મારી જોડે મિનેશ આનંદજી પણ બેઠા છે, દીપક આનંદજી અહીંયા સંયમધામમાં. વેરી ગુડ. અહીંયા અમે બધા બેઠા જ છીએ. પણ દાદા આપણને 4 ભાગ, આ પદ એવું છે ને, આ પદ ભલભલાને વિચારતા. ભરતભાઈ આ પદ સાંભળ્યું ને પછી મને હજી પદ ચાલતું હતું ને કહે છે કે પૂછવા આવ્યા કે આ કઈ કઈ શક્તિની વાત કરે. કીધું અત્યારે હું ઓનલાઈન છું. પછી આપણે ભરતભાઈ હમણાં બેસીને જ ગયા કે સાલું ગજબ છે કે. એટલે મિકેનિકલ પારસ્પરિક શક્તિ. આ એક તમે જુઓ, ક્રિયાકારી સક્રિય પૂતગલની શક્તિ, આત્માની હાજરીથી શારીરિક શક્તિ. રાઈટ. પાછું જુઓ સાહેબ, ભાવથી જ સ્પંદને ક્રિયાકારી શક્તિ. જુઓ સાહેબ, સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ. બધા એવિડન્સ વૈજ્ઞાનિક સંયોગિક પુરાવાથી એક વિજ્ઞાની શક્તિ. એટલે દાદા કે તું કરે છે, તું ચા બનાવે છે. આજે દાદાની વાત આ તમે આમ કહીએ ને કે શક્તિ બધામાં, શુદ્ધાત્મા મૂળ પ્રકાશ, શુદ્ધાત્મા મૂળ પ્રકાશના આધારે પોતાની મૂળ શક્તિથી જ્યાં જ્યાં પડી ત્યાં એની પોતાની પાછી વિભાવ શક્તિ એટલે કે બીજી શક્તિ ઊભી થઈ. પણ આ બધામાં જાગવાનું ક્યાં છે દીપક આનંદજી? તો કે કષાય વાળો ભાગ કેટલું ખાઈ જાય છે? કેટલી શક્તિ કષાય વાળો ભાગ આ શરીરમાંથી હવા, પાણી, ખોરાક અને પૂતગલની શક્તિ પણ ખાઈ જાય છે. એવી કેવી કષાયોની શક્તિ કે બધી શક્તિને ખાઈને પોતે અંદર અલમસ્ત રહે છે. એટલે ને કશાય કીધું. કરેક્ટ ને? અરે સાહેબ બહુ મેં કીધું ભગવાન મહાવીર સ્વામી જે કહી ગયા એ આ દાદા ભગવાન થકી થોડી સમજણ પડે છે. કારણ કે ભગવાન મહાવીર સ્વામી આ બધી શક્તિને સ્પંદિત શક્તિ એટલે કે નિસ્પંદ શુદ્ધાત્માની પક્ષમાં એ ચાલુ રાખેલી. કારણ કે પૂતગલને પૂતગલ સ્વભાવે જ રહેવા દીધું અને પોતે શુદ્ધાત્મા સ્વરૂપે રહ્યા. પૂતગલની એક પણ શક્તિને ભલે તોડી નથી, પણ એક પણ શુદ્ધાત્માની શક્તિ પૂતગલની શક્તિમાં વપરાય નથી. કારણ કે પૂતગલ શક્તિ જુદી અને કષાયો વાળી શક્તિ. આજે મને રૂપિયાના વિચાર આવે, લક્ષ્મીના, લોભના, કેટલી શક્તિ ખવાઈ જાય છે સાહેબ. ખરું. બહુ ખવાઈ જાય, આનંદ આવે અને પછી તરત પાછા મિનેશ આનંદજી કે તમે આવીને કહો કે પેલી બેંક ડૂબી ગઈ ને આપણી એફડી પતી ગઈ. તો કઈ શક્તિની ઇફેક્ટ આવી સાહેબ? કષાયો વાળી શક્તિ ડિસ્ચાર્જમાં લાવ્યા છીએ. એ આખી એવી ઇફેક્ટ આપે છે કે બીજી બધી શક્તિઓને બુઠ્ઠી બનાવી દે છે. સાચી વાત. એટલે દાદા ભગવાને ખુલ્લું કહ્યું કે એક વિષય વિકાર ભોગવતો હોય ત્યારે બધી ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ જાય છે. કોઈ ઇન્દ્રિયોને ગમતું નથી. રાઈટ. અને જ્યારે વિષય ભોગવાઈ જાય ત્યારે શરીર જીવતી લાશ જેવી દેખાય.
કરેક્ટ. ભાદરવો મહિનો હોય ને દીપક આનંદજી, હમ. ભાદરવો મહિનો, હા. શ્રાવણ, ભાદરવો અને આસો, હમ. ભાદરવા મહિનામાં દરેક જીવને વિષય વિકાર કુદરતી ઉત્પન્ન થાય, હમ. દરેક જાનવરોને. રાઈટ. આપણી સામે વધારે ખુલ્લા દેખાય કૂતરાઓ, કરેક્ટ. એક પણ કૂતરું ભાદરવા મહિનામાં તમારી ગાડી પાછળ દોડશે પણ નહીં ને તમને ભસશે પણ નહીં. વાત સાચી છે. આ સમજવા માટે, તમારે મને સમજવા માટે છે ના, વાત કે સાચી છે. આ શક્તિ આટલી બધી ગઈ ક્યાં? હમ. તમે આજે કોઈ પણ વખાણ કરો તો તમારી આટલી બધી શક્તિ કોણ ખાઈ જાય છે? થઈ જાય છે. આટલું બધું ખોરાક લીધા પછી, આટલું બધું ઊંઘ્યા પછી, આટલું બધું પાણી પીધા પછી આ શક્તિ ગઈ ગયા. હજી મને નમાલો કેમ રાખે છે? તો કયો ઓવરડ્રાફ્ટ લઈને આવ્યો છું? રાઈટ. એ આ બે ત્રણ વસ્તુમાં જે થઈ ગયો જાગ્રત, જાગૃત. તો એકલો જંગલમાં બેઠો હોય તો એકેય જાનવર નજીક ના આવે. ના આવે. બિલકુલ. આ એક બે વસ્તુમાં પાવરફુલ થઈ ગયા તો. કરેક્ટ. અરે સાલી, આ બધી વસ્તુ મને નચાવી જાય અને મારી બધી શક્તિ ખાઈ જાય. આ તો દાદા છેલ્લે પછી, આ તો કવિરાજના દરેક પદમાં છે ને છેલ્લે નિશ્ચય ખુલ્લો કરે. રાઈટ. જો આ ભરતાનંદજી પણ આવી ગયા. એ હમણાં પૂછીને ગયા, મેં તો પદ ચાલે બાપુ, પછી વાત કરશું આપણે. રાઈટ. આ છેલ્લું જો, દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન, જ્ઞાન શક્તિ અપૂરવા સિદ્ધ દાદા પરમાત્મા શક્તિ. અપૂર્વ એટલે તો કૃપાળુ દેવમાં વારે ઘડી ગાય છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? વિચારો. અને આપણે લઈને બેઠા છીએ, આપણે લઈને બેઠા છીએ આપણા ખોબલે ખોબલા દાદાએ. દાદા ભગવાનની કેવી કરુણા કે દાદા અમાર તો ચમચી જેટલું જ ચાકવું છે, તો આખો સાગર રેડીને કહે છે કે તું હવે મારી પાસે માંગવા ના આવીશ, મેં તને આપી દીધું. રાઈટ. હું તને પણ લાચાર નથી રાખવા માંગતો. શું દાદાની કરુણા તો જુઓ. એ કે તને હું લાચાર નથી રાખવા માંગતો, તને ભરી દીધો, અપૂર્વ સિદ્ધિ આપી દીધી. અપૂર્વ સિદ્ધિ. સિદ્ધિ એટલે આત્માના પક્ષમાં દીપક આનંદજી, અને રિદ્ધિ એટલે સંસારના પક્ષવાળી. એટલે ગણપતિને પડખે બેવ હોય. ગણપતિ જ્યાં હોય ત્યાં બેવ હોય, રિદ્ધિ સિદ્ધિ દેવી. એટલે એમ કહેવાય ને કે જે જ્ઞાનીને આશ્રિત છે એમને આ બંને હોય જ હોય. દાદા ભગવાન શું કીધું? અમારી બુદ્ધિ કેવી સંસારના સોલ્યુશન લાવે, રાઈટ, અને પાછું સંપૂર્ણ શુદ્ધાત્માનું દર્શન ખુલ્લું કરાવે. સમ્યક દર્શન. ગણપતિ બુદ્ધિના અધિષ્ઠાયક દેવ. સાચી વાત. એટલે સિદ્ધિ અને રિદ્ધિ કે શક્તિ ભગવાન મહાવીર સ્વામીની પૂતગલ સિવાય આત્મામાં વપરાય તો સિદ્ધિ ઉત્પન્ન થઈ. દાદા ભગવાનની આ કાળમાં સંસારમાં રહીને સંસારના બધા હિસાબો ચૂકવે, બધા જોડે વાતો કરે, 50મા વર્ષે એવી સિદ્ધિ ઉત્પન્ન થઈ કે 24 તીર્થંકર ભગવંતોની બધી સિદ્ધિ એક આવડા 5 ફૂટ ને 5 ઇંચના દેહમાં ખુલ્લી થઈ. ત્યારે દાદા ભગવાન કે હું ભિખારો નથી, મારે તો એક જ સિદ્ધિ વાપરવી છે, દરેક મારા જેવો ક્યારે થાય. બરાબર. હું ને તું એક જ છીએ. કરેક્ટ. અને એ વાત જેમ ફિટ થતી જાય એમ વ્યવહાર ઉકેલાતો જાય સાહેબ. ઉકેલો પડે નહીં. પ્રોબ્લેમ જ નથી, વ્યવહાર જુદા. સારું દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. ચાલો કેવું પડે. સરસ. ચાલો ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિમિષાનજી સાહેબ. સાહેબ, કર્મ ફળ અને કર્મ ચેતનામાં થોડું સમજાવો ને સાહેબ. એ તો સત્સંગ આવેલો છે ને, નાની ક્લિપ આવેલી છે ને બધાને. નાની ક્લિપ આવેલી છે બધાને. મારાથી નથી સંભળાઈ સાહેબ. ચેતનની હાજરીમાં જે ચાર્જ કરો છો એ કર્મ ચેતના છે. ચેતનની હાજરીમાં જે ચાર્જ એટલે થાય છે. શુદ્ધાત્માની હાજરીમાં. હા. શુદ્ધાત્મા એ પ્રકાશ છે, ચેતન છે. હાજી સાહેબ.
હા, ચેતનની હાજરીથી જે ચાર્જ થયું હા હા એટલે કે હા આપણા મન વાણી કાયા, હા 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 આપણા મન વાણી કાયા શુદ્ધાત્માના પ્રકાશથી ચાર્જ કરેલું પૂતગલ છે એને કર્મ ચેતના, અને જે હા કઈ ભોગવે છે ને ફળ ચાખે છે ને કર્મ ફળ કહ્યું. હા કર્મ. એટલે દાદાએ કહ્યું કે જન્મ માતાના પેટથી જન્મ હમ લીધો ત્યારથી સ્મશાન સુધી દેખાય છે એ બધું કર્મ ફળ છે. અચ્છા હા હા હા. એટલે કર્મ ફળ એ લઈને આવ્યો છે ને જન્મથી જ. લઈને જ આવ્યા છે ને તમે અત્યારે મને ભેગા થયા એ લઈને જ આવ્યા છે. હા હા એ બધું લઈને આવ્યા છીએ બરોબર સાહેબ. હા હા લઈને જ આવ્યા છે. કર્મ હા ચેતના એ અંદર આપણી પોતાની પુરુષાર્થ વાળો ભાગ કીધો. હા 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 ભાવ પુરુષાર્થ એટલે કે ભ્રાંત પુરુષાર્થ અને રિયલ પુરુષાર્થ. રિયલ બે પુરુષાર્થ છે. હા ભ્રાંત પુરુષાર્થને પણ હજી આપણે પુરુષાર્થ માનીએ છીએ. હા જી સાહેબ. હા હા ભ્રાંત પુરુષાર્થ હવે રહ્યો નથી, હવે જ્ઞાન નહીં. હા લીધા પછી રહ્યો નથી. તેમ હમ હમ છતાં અંદર ભાવ થાય ને કામ થાય તો આપણે પુરુષાર્થમાં જ જતા રહીએ છીએ કે મેં મહેનત કરી, હા હા મારામાં આવડત છે, મારા હા લીધે થયું, હું થયું. હા ચોખ્ખું રાખું છું, સાહેબ. હજી આવી ઇફેક્ટ હમ કર્મ ફળ સ્વરૂપે અંદર ચાલે છે. હા એ હા અંદર કર્મ ફળ સ્વરૂપે કામ કરે છે. એ બધી છે ગયા ભવની ને આ ભવમાં એ જ્ઞાન જે તમે આપણે બધા લાવ્યા છે ભ્રાંતિનું જ્ઞાન. હા હું કરું છું, હું ચલાવું છું, મારામાં આવડત છે, મારા લીધે થયું, મેં કહ્યું એટલે થયું. એ છે જ્ઞાન, પણ એ કયું જ્ઞાન છે તો કે ભ્રાંતિનું જ્ઞાન. એટલે કયું જ્ઞાન તો કે લઈ આવેલું ઇફેક્ટ સ્વરૂપે છે. ફિક્સ સ્વરૂપનો. હા હા દાદા ભગવાને કહ્યું કે ઊંચામાં ઊંચી આવડત વાળો કોકને ત્યાં નોકરી કરતો હોય અને પેલામાં જરાય આવડત ના હોય ત્યારે આરામથી સોફા પર બેઠો બેઠો સફરજન ને દૂધ પીતો હોય અને મહેનત પેલો આવડત વાળો કરતો હોય. અચ્છા હા 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 સાચી વાત છે. હવે એક્ઝેક્ટ. આવડત વાળા મુનિમજી મળ્યા હોય તો મુનિમજી શું કે, મુનિમ એટલે મહેતાજી એકાઉન્ટન્ટ, હા 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 એ શું કે હું ના મળ્યો તો આ સીટનું ચાલત જ નહીં. ચાલત નહીં. ત્યારે દાદા ભગવાન કહે છે હું આ તું મળ્યો તે જ શેઠનું પુણ્ય. પુણ્ય છે. બરોબર છે સાહેબ. તું મળ્યો તે જ એની આવડત કહેવાય. એક્ઝેક્ટ સાહેબ. તું મળ્યો કેવી રીતે? તો કે હમ ધંધો કરવાની આવડત નથી, ના. પણ આવડત વાળા એની જોડે છે. તો એ કઈ આવડત? એક્ઝેક્ટ સાહેબ. આજે મારી પાસે ધંધો કરવાની કે ઘર ચલાવવાની આવડત નથી, તેમ છતાં મારી જોડે એવા છે આવડત વાળા કે મારું ઘર અને ધંધો ચલાવ્યા કરે છે. તો એ મારી કઈ આવડત? દેખાય તેવી આવડત વગરનો છું, પણ લાવ્યો છું કેવી? તો કે મહેનત કરી ના પડે, સફરજન ને દૂધ ને બધું ઠંડુ પીવું ને ફોન પર વાત કરું અને મહેતાજી કાગળ લખ્યા કર્યા કરે. મહેતાજી બધું કર્યા કરે. એટલે કે મોટા સાચી મોટી વાત છે. આવડત શું? મોટા હા મોટી આવડત શું? મારે કોઈનું ખાવું નથી અને એક્ઝેક્ટ. કોઈ મારું ખાઈ જશે તો હું ભાવ નહીં બગાડું. ત્યારે જઈને આવા મહેતાજી મળે, ત્યારે જઈને બધું ચાલે. બરોબર છે. સાચી વાત છે સાહેબ. બરોબર બરોબર. એ બધું દાદાની ગયા છે, બહુ દાદાની લઈને. બરોબર સાહેબ. દાદા કહેતા હતા, દાદા એમાં ભગવાન આપણને કહેતા હતા, દાદા ભગવાન હા કે અમને વ્યવહારની કોઈ આવડત નથી. આવું દાદા ભગવાન પોતાના માટે કહે છે. બોલો. ઓહો હો બાપરે. પૂરી આવડત હોવા છતાં તો પણ અમને વ્યવહારનું કઈ આવડે નહીં. તો દાદા તમને શું આવડતું હતું? તો કે ક્યાંય પણ વેર ના બંધાય તેવું આવડતું. એ જોવાનું. અમને વસ્તુ ભેગી કરવી અને વધારે ટાઈમ ચલાવવી, વધારે ટાઈમ મારી જોડે રહીને વસ્તુ વધારે ટાઈમ મારે ત્યાં રહે એવી આવડત નહોતી. અચ્છા અચ્છા. એ આવડત નહીં. જેમ આપણે કહીએ ને કે કાચનો ગ્લાસ લાવ્યા છીએ અને 5 વર્ષ થયા, હજી ચાલે છે, કેટલો આનંદ આવે. તો દાદા ભગવાન શું કહે છે કે આવી આવડત અમારી પાસે નહોતી. પણ નથી. અમારી પાસે કઈ આવડત હતી?
તો કે કોઈ વેર બાંધી ના શકે એવી આવડત હતી. ગજબ એ- ગજબ. તે 50 વર્ષે એવા ભગવાન પ્રગટ થયા કે અમારી પાસે કોઈ આવડત નહીં, તેમ ઓહો. છતાં અમારી ખુરશી ઉચકનારા, અમને નવડાવનારા, અમને રસોઈ બનાવીને ખવડાવનારા બધા જ ભેગા થઈ ગયા. ભેગા થયા. ખુરશી ઉચકનારા, અમે જઈએ પેલા ખુરશી પાસે આવી ગયા હોય. બરોબર અમારે છે. બૂટ મોજા પહેરવાના હોય, અમે કાઢીએ એ પેલા તો એ લોકો લઈને ઊભા હોય. મોજા પહેરાવનારા અને બૂટ પહેરાવનારા. બૂટ પહેરાવનારા. અહીંને બહાર નીકળીએ ત્યારે ધોતી ને બધું તૈયાર લઈને ઊભા હોય. તૈયાર હોય, ખમીસ બધું. ત્યારે અમારે કેવું પડ્યું કે ભાઈ અમે જ્ઞાની પુરુષ ખરા પણ અમને બીજી કોઈ આવડત નથી આવડતી, એટલે કે તમે અમારી પાસે બીજી કોઈ આશા ના રાખતા આવડતની. ખ્યાલ આવે બેન? એકદમ બહુ સરસ ખ્યાલ આવ્યો સાહેબ. દાદાના દાખલા આપે ને તો બહુ સરસ ખ્યાલ આવી જાય, તરત જ ખ્યાલ આવી જાય છે. પણ બીજી આવડત આવડતી હતી જે આપણને નથી આવડતી. હા, એ નથી આવડતી. ખરી વાત છે. ક્યાંય વેર બંધાય નહીં ક્યાંય વેર નહીં બંધવાનું આપણે. અને ક્યાંય કોઈને એવું થાય નહીં કે દાદા અમને છેતરી ગયા. દાદા ભગવાન પોતે છેતરાયા પણ કોઈને છેતર્યા નહીં, અને છેતરવું જ નહોતું ગમતું, લાવેલા જ નહીં આવું. આ બધી આવડત કઈ આવડત કહેવાય? તો કે આ વિતરાગ થવાની આવડત, ભગવાન થવાની આવડત. અને આપણા બધા પાસે જે આવડત છે એ સંસારમાં ડાયા, ચોખ્ખા અને સંસ્કારી દેખાવાની આવડત છે આપણી પાસે. હા હા સાહેબ, બરોબર. અંદર બેન એટલી બધી ભૂલો કરી હોય પણ બહારથી તો એવા દેખાય જાણે કે ઓહો, ખરી જ વાત છે. કેવી આવડત આપણી પાસે. બહાર સારું દેખાડવા, સારું દેખાય એવી આવડત. બધી શક્તિ જે આજે પદ ગવાયું એ શક્તિ બધી પોતાને રૂપાળા અને પોતે સારા દેખાવામાં વપરાય છે. સાહેબ સાચી વાત છે. ત્યારે દાદા ભગવાને પોતાની બધી શક્તિ 50 વર્ષ સુધી, એમની ઉંમર 50 વર્ષની થઈ અને 1958ની સાલ, 58ની સાલમાં જ્ઞાન થયું દાદા. ઉંમર 50 વર્ષ, ત્યાં સુધી દાદાએ બધી શક્તિ શુદ્ધાત્માના પક્ષમાં વાપરી. પોતે સારા દેખાવામાં તો 1% ના વાપરી. ખરી વાત છે. કોઈ પીતા હતા, બીડી પીતા હતા, ફૂલોના હાર પહેરતા હતા, બહારથી ભગવાન દેખાય એવી કોઈ વસ્તુ નહોતી. પણ બધી એમની આવડત, બધી શક્તિ અંદરથી પરમાત્મા ખુલ્લા થયા એમાં વાપરી. સમજાય ને બેન? એક્ઝેક્ટ સમજાયું સાહેબ, બહુ સરસ. સાહેબ એક નાનું હતું, પૂછું સાહેબ? બોલો જલ્દી જલ્દી બોલો. જલ્દી 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 બોલો સાહેબ. પેલું છે ને, અંતસ્કરણમાં આપણને જોતા નથી આવડતું એટલે ગૂંચો થાય છે કે છે દાદા ભગવાન, કે અંતસ્કરણ જોતા આવડે ને તો ગૂંચો ના થાય કે છે. તો એ અંતસ્કરણ જોવાનું જરા ચાવી આપો ને. ના, અંતસ્કરણ કામ કરે છે આપણી નબળાઈઓના આધારે. હા સાહેબ, બરોબર. હા, લઈ આવેલી નબળાઈ, ગયા ભવમાં જેમાં આપણને વધારે સુખ લાગ્યું, એ ભવમાં આપણને જેમાં વધારે સુખ લાગ્યું એ વધારે આપણે લઈને આવ્યા. લક્ષ્મી સંબંધી ખૂબ લાવ્યા છીએ. અને આ પંચમારો છે, કળિયુગ છે, એટલે મોહનું સામ્રાજ્ય, એટલે મોહ વાળો માલ ઠાંસી ઠાંસીને લાવ્યા છીએ. હવે એ નબળાઈના આધારે અંતસ્કરણ કામ કરે છે. અચ્છા, એ નબળાઈ છે બધી. નબળાઈના આધારે અંતસ્કરણ કામ કરે છે. આપણને દેખાય બુદ્ધિ, હા, બહાર દેખાય બુદ્ધિનો પાવર વધારે. આખા દિવસમાં બુદ્ધિનો પાવર વધારે ક્યાં કામ કરી ગયો? તો કે આ સંજોગમાં. કયા સંજોગમાં? તો કે આજે દૂધ ફાટી ગયું અને ગરમ કર્યા પછી પણ ફાટી ગયું, એટલે કામવાળીએ તપેલી બરોબર ધોઈ નહીં હોય, પાવડર રહી ગયો હશે ને દૂધ ફાટી ગયું, મને નુકસાન થયું. અને એ મગજમાં એવું ચાલે કે ક્યારે કામવાળી આવે ને હું કહું એને ખખડાવું. હા, એવું બધું. તો કે ઓળખાય ખરું કે અંદર અંતસ્કરણ બરોબર બોલે છે, પણ એ અંતસ્કરણ કયા ફોર્સથી બોલે છે? તો કે લોભ નામના કશાયથી. ઓહો સાહેબ. એ દૂધ જો તમે પી જાઓ પૂરેપૂરું,
એ દૂધ જે ગરમ કર્યું અને તમે પૂરેપૂરું પી જાઓ તો તમને આનંદ રહેશે કે હું લાવ્યો અને મેં વાપર્યું એટલે રૂપિયા વસૂલ થઈ ગયા. પણ લોભ જ છે. લોભ છે એટલે અંતસ્કરણ થી ખબર પડે આ બહાર શું એટલા ચાલે માટે વાપરી શકતા નથી અને પોતે ખાય તેને જ વસૂલ કે એને લોભ કહેવાય. હા એ બરોબર સાહેબ ધ્યાન સમજાણું આપવું હોય તો હાથ ધ્રુજે. કેટલા રૂપિયાનું આવે છે, કોઈને આપી થોડું દેવાય, એમ કઈ થોડું આપી દેવાય, કેવી રીતે લાવ્યા છીએ કે બીજાને આપી દેતા હાથ ધ્રુજે એને લોભ કહેવાય. અને પોતે ના વાપર્યું અને નકામું જાય અથવા બીજાને વાપરવા મળી જાય તો પણ લોભ. હવે એ લોભનો ફોર્સ જેટલો ચીકણો વધારે હા 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 એટલો બુદ્ધિનો પાવર વધારે કામ કરે. વધારે કામ કરે. ત્યારે આપણે જાણી રાખવું કે આ દૂધ આટલું ગયું એમાં આટલો બધો 2 કલાકથી કકડાટ ચાલે છે. ના કરાય ના કરાય. આ અંતસ્કરણ 2 કલાકથી મને અંદર ઘુમાવ્યા કરે છે તો આ કઈ વાત છે? તો કે આ દૂધ ફાટ્યું અને પૈસા બગડ્યા. હવે ખ્યાલ આવ્યો. લોભ ઓળખાય. આપણે નવા કપડા પહેરીને જઈએ અને નવા કપડા પહેરીને ગયા અને મોહ બરોબર ચડ્યો હોય નવા કપડા અને સેજ મંડપમાં ગયા ને મંડપમાં એક થાંભલામાં ખીલ્લી બહાર રહી ગઈ અને આપણા કપડામાં ભરાઈ ગઈ ને કપડું ફાડી નાખ્યું. હા હા તો તમે જોજો અંતસ્કરણ શું બોલે. ઓહો એટલે આ રીતે આપણે અંતસ્કરણમાં જઈને જોવાનું કે આ બધું શું શું બોલે છે. બરોબર એક્ઝેક્ટ સાહેબ માનવું પડ્યું. બહુ માનવું. અંતસ્કરણ ઓળખાયું એટલે જોડે જોડે નબળાઈ ઓળખાય કે નબળાઈના આધારે અંતસ્કરણ મશીનરી કામ કરે છે. હા 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 આ બહુ સરસ મને મળી છે આવી ખબરો પડી એ બધી. આવું બધું જાત જાતનું આપણા ઘરમાં બધું મારું મારું કરીને બહુ સંઘરેલું હોય. હા હા ત્યારે દાદા ભગવાન કે અમને તો મારું લાવેલા જ નહીં એટલે અમે તો સંઘરવાનું જાણતા જ નહોતા. જાણતા જ નહોતા દાદા. એમાં તકલીફ પડી ને હીરાબા જોડે 55 વર્ષમાં ક્યારેય મતભેદ પડેલો નહીં. હા 55 વર્ષ થયા હતા લગ્નને, એક મતભેદ નહોતો પડ્યો. અને હીરાબાના પિયરમાં લગ્ન આવ્યા અને હીરાબા પૂછવા આવ્યા કે આ લગ્ન છે તો આપણે શું આપશું? તો દાદા ભગવાન કે આ મેળામાં બધા બહુ વાસણો પડ્યા છે સ્ટીલના, વાપર્યા વગર ચાંદીના. જો લો સોરી યાર, હા હું પેલો જૈન ખરો ને એટલે ચાંદી પર તો જવાય જ નહીં મારે. સ્ટેનલેસ સ્ટીલ આપવાની હિંમત ના થતી, ચાંદી ક્યાંથી બોલું? પણ તે દાદા ભગવાન કે છે આ પડ્યા છે ચાંદીના વાસણ, આમાંથી આપણે વપરાતા નથી ને આપી દો. કથરોટ આ મીનેસાનાજી બેઠા જ મારી બાજુમાં કે છે કથરોટ ખબર ને આપણે પાણી ઉકાળેલું પાણી ઠંડુ પાડીએ કથરોટમાં. હા મોટી કથરોટ આપણે. હા તે કે આપી દો. તો હીરાબાને વાંકું પડ્યું કે તમારે ત્યાં લગ્ન હોય ત્યારે તમે નવું લાવો ને આપણે મારે ત્યાં લગ્ન છે ત્યારે તમે ઘરનું. દાદા ભગવાન જુઓ અંદરની નબળાઈઓથી છેટા હતા એનું પ્રમાણ જુઓ. અંદરની નબળાઈઓથી છેટા હતા એટલે એમની બુદ્ધિ પણ અંદરની નબળાઈઓમાં નહોતી વપરાતી. તરત લાઈટ થઈ કે મારી અને હીરાબાની વચ્ચે આ મારું તારું શબ્દ ક્યાંથી જન્મી ગયો? દાદા ભગવાને નથી હીરાબાનો વાંક કાઢ્યો, નથી કશું બોલ્યા તો કે આ મારું ને કાઢો, બે વચ્ચે મારું તારું આવ્યું. તો આ આપજો અને બીજા 501 રોકડા આપજો. ત્યારે હીરાબા કે તમે તો આવા ને આવા ભોળા જ રહ્યા, આટલું બધું થોડું અપાય. દાદા કે મારું તો મારું તારું કાઢવું હતું, મારે તો રૂપિયાની વેલ્યુ નું. બોલો સાહેબ. પણ અમારા બે વચ્ચેથી મારું તારું ગયું એટલે તો બહુ મોટું જીતી ગયા. અરે કેટલું મોટું. ગજબ. અંતસ્કરણમાં નથી ફસાયા કારણ કે નબળાઈઓને ઉઘાડી કરી નાખી. નથી લોભ વાળી નબળાઈ નડી, નથી વિષય વિકાર વાળી નડી, નથી કોઈ મમતાની નબળાઈ નડી. દાદાને આ બધું બહુ ચોખ્ખું કરીને આવે. બહુ સરસ. અંતસ્કરણ ચોખ્ખું. હા સાહેબ બહુ સરસ સમાધાન. જય સચ્ચિદાનંદ. હાજી જય સચ્ચિદાનંદ. હવે સાહેબ આ અદ્ભુત વાત જે થઈ એમાં ખાસ કરીને સ્પંદન, જે આપણે સ્પંદન બધા સંસારની બાજુમાં પૂતગલની બાજુમાં વપરાય છે, એ દાદાએ આત્મા તરફી પૂતગલ, આત્મા તરફી સ્પંદન વાપર્યો. હવે સ્પંદન ને કેવી રીતે આત્મા તરફી વપરાય?
વપરાય ને આ શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી હા ખાલી ઓળખો કે આ સ્પંદન મારું કષાયોના પક્ષ વાળું છે, અહંકારના પક્ષ વાળું છે કે શુદ્ધાત્માના પક્ષ વાળું છે. જેટલું ઓળખો એટલો એનો પાવર ઘટે. એટલે સ્પંદન ઓળખવું જ કેવી રીતે? સ્પંદન ઓળખે. આજે તમારો ઝઘડો થાય તમારા બંને વચ્ચે, હા કારણ કે તમે બંને કાયમ સ્ક્રીન પર જોડે જોવો છો, એટલે કે મારે માની લેવાનું કે તમારા બંને વચ્ચેનો પ્રેમ અદ્ભુત હશે? ના, એ વાત સાચી. હા, એ તો ટીવીમાં આમાં કેમેરામાં બંને સાથે હોય એટલે બધા હંમેશા લગ્નમાં ફોટા પડાવે ત્યારે સાથે હોય, બાકી કોઈ કોઈને પૂછતું ના હોય. અને જો ઘરમાં એક ભૂલ થાય તો એક ભૂલ જે થઈ એ જેનાથી થઈ એના ઉપર તમને પ્રેમ આવે કે સ્પંદિત થાય? પંડિત થાય. પ્રેમ આવે તો જાણવું કે શુદ્ધાત્માના પક્ષમાં સ્પંદિત છે. બરાબર બરાબર, વાહ ભૂલ કરનાર એ પોતે નથી. બરાબર, વાહ. એની અંદર રહેલી ભૂલો એને ભૂલો કરાવડાવે છે, પોતે ભૂલ કરનારો નથી. હા હા હા. એટલે આપણે આપણી અંદર ઓળખી લેવાનું છે. જેમ આપણી અંદર કહીએ ને કે ડિસ્ચાર્જમાં કેવી લાવ્યા છે, તો કે લઈ આવેલો માલ કેવો છે, તો કે કાદવ ચૂથાવે, હા ગમે ત્યાં સુખ બતાવે ને સુખ ભોગવવા માટેની અંદરની ઈચ્છા કરાવે. આ હા બધું જે નીકળતો માલ છે એ ઓળખાતો જાય એમ એ ભાગ અંદરથી ઓછો થતો જાય, ખરતો જાય અને શુદ્ધાત્માના પક્ષમાં જતો જાય. બરાબર, સરસ. હવે જો એ ન ફાવે તો તમે તમારી જાત જોડે વાત કરવી પડે. આજે હું આપતો પુત્ર છું અને મને વિષય વિકારમાં સુખ આવે તો મારે કહેવું પડે, વિષય વિકાર એ ખુલ્લું સંડાસ છે. બરાબર. સમજો કે આજે મને જોતા ના ફાવે ને, કોક અમુક ગાંઠો મને જોતા ના ફાવે. તમે જેમ કહ્યું ને કે સ્પંદનને ઓળખવા કેવી રીતે? હા બરાબર. અમુક ભાગ તો એટલો બધો પાવરફુલ લાવેલા હોય કે ઓળખી જ ના શકીએ. હા હા. ત્યારે મારે અંદર હેન્ડલ મારવું પડે કે વિષય વિકાર એ ઉઘાડું સંડાસ છે. દાદા ભગવાન બોલીને કહ્યું હા હા. કે કોઈ મૂર્ખો જ આ ભોગવવા જાય, બાકી આ વિષય વિકારમાં તો આંગળી શું ત્યાં થૂકવાની જગ્યાએ નથી, એવું તો કૃપાળુ દેવ કહી ગયા. બરાબર. પણ આ વિષય વિકાર મને આખા જગતનો મોટામાં મોટો ભિખારી બનાવે છે. અને વિષય વિકાર આવે છે, એના સ્પંદનો અંદર આવે છે ત્યારે હું આખા જગતને મોઢું બતાવવાને પણ લાયક નથી રહેતો, કારણ કે આખા જગતનો મોટામાં મોટો ભિખારી એ હું છું, કારણ કે મને આ સંડાસ સૂંઘવું ગમે છે. હવે આવી જે વાત કરું તો સ્પંદનનો ફોર્સ ઘટી જાય. બરાબર. અને શુદ્ધાત્માના પક્ષમાં થતું જાય. સરસ. આ વાત કરવા માટે, કારણ કે બહુ જરૂરી છે. બરાબર. ખાવ છો થાળી ભરીને, જમીએ છીએ થાળી ભરીને. બરાબર. માવા મિષ્ઠાન આ તે, અરે જમવાનું કેટલું હોય સંયમીને. આપણે બધા સંયમી કહેવાય. બરાબર. શુદ્ધાત્મા પ્રાપ્ત થયો દાદા ભગવાનની કૃપાથી, કાયમ માટેનો શુદ્ધાત્મા પ્રાપ્ત થયો. બરાબર. તો હવે મારે પુરુષાર્થી બનવું, તો કે પુરુષાર્થને આહાર, પાણી, નિંદ્રા, વાણી કેટલી હોવી જોઈએ? આપણે માપ મૂકવું પડે આપણું, તો જઈને આપણું સ્પંદન શુદ્ધાત્માના પક્ષમાં કામ કરે. નહીં તો આખો દાડો સ્પંદન આ નબળાઈ અને અહંકારના પક્ષમાં પૂરા થાય. બરાબર. અને શુદ્ધાત્મા થયા પછી થાળી ભરીને જમાય? આ થાળી ભરીને તો કોણ જમે? તો કે જેને હજી જમવામાં ખૂબ આનંદ આવે છે. તમે પટેલ છો એટલે આનંદ, એ આનંદ તો લઈ ના આવ્યા, કારણ કે પટેલ એના આધારે જીવે. ખરી વાત છે. થાળીમાં એક વસ્તુ મૂકવાની જો રહી જાય ને તો તમે આખી થાળી ઉચકીને ફેંકી દો, એવા સ્પંદનની વાત ક્યાં કરવાની?
દાદા ભગવાને કહ્યું કે આપણે ક્યાં ક્યાં લઈને આવ્યા છે એને ઓળખવું એટલે સ્પંદનોથી મુક્ત થતા જવું. હા વાહ સરસ બરાબર? સરસ બહુ સરસ સાહેબ વાહ જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ વલસાડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સૂત્ર 267 પેજ નંબર 530. નંબર શું છે? ઓલ્ડ આપતા સૂત્ર નંબર શું છે? નંબર 2867 અવાજ કપાય છે. પેજ નંબર 530. અરે પેજ નંબર 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 સૂત્ર 530 નંબર સૂત્ર અને આપતા નંબર 2867. ઓકે સારું. એક આત્મામાં કેટલું જ્ઞાન છે? આ બધા જીવો છે તે બધાનું જ્ઞાન ભેળું કરે તેટલું એક આત્મામાં જ્ઞાન છે. હા બરોબર છે. અને બધા જીવો એના એટલે પછી પ્રકૃતિ. પ્રકૃતિ. હા. સુરેશભાઈ, બધા જીવો એટલે બધી પ્રકૃતિ. એટલે પ્રકૃતિનું જ્ઞાન. આખા જગતની બધી પ્રકૃતિનું જ્ઞાન ભેગું કરો ને એ છેલ્લે એ પ્રકૃતિનું જ્ઞાન આવ્યું ક્યાંથી? આપણે કહીએ છે આજે હું સુરત ડિસ્ટ્રિક્ટમાં રહું છું સુરેશભાઈ. હા હું સુરત ડિસ્ટ્રિક્ટમાં રહું છું તો મારા ઘરમાં પાણી આવે છે. હા તો આ પાણી આવે છે ક્યાંથી? તો કે કાકરાપાર ડેમ. ડેમ છે ને, ડેમ ઉકાઈ ડેમ, કાકરાપાર ડેમ સંભળાય છે? હા હા સમજાય. તો કે ઉકાઈ ડેમ, કાકરાપાર ડેમ માંથી પાણી આવે છે એ મારા ઘરમાં આવે છે તો મારું પાણી જુદું છે, બાજુના ઘરમાં જુદું છે. તો કે ભલે તમારા ઘરમાં જુદું, મૂળ આવી ક્યાંથી આ બધું જ્ઞાન? એક જ એક જ. શુદ્ધાત્માના પ્રકાશથી સાહેબ, શુદ્ધાત્માના પ્રકાશથી, હા શુદ્ધાત્માની સ્વશક્તિથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આધારે દરેકમાં જુદું 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 જ્ઞાન ઊભું થયું. પણ આત્માની હાજરી વગર આત્માની હાજરી કે આ જ્ઞાન પણ ક્યારે? તો કે ચા કર્યું હાજરીમાં શુદ્ધાત્માનો પ્રકાશ વપરાય છે. યસ શુદ્ધાત્મા પ્રકૃતિમાં વપરાયો અને ક્ષેત્ર, કાળ, ભાવ બધાના જુદા છે. જુદા છે. બરાબર છે. એટલે છેલ્લે દાદા બધું જુદું ના વસ્તુ તો જુદી છે. સ્પેસ, જગ્યા. એક જગ્યાએ બેસીને સત્સંગ સાંભળતા હોય તેમ છતાં તમારી બેસવાની જગ્યા જુદું બરાબર. કાળ એક જ હા ખ્યાલ આવે. એટલે સ્પેસ જુદી. શુદ્ધાત્મા હું સત્સંગ સાંભળું છું તો સ્પેસ અને પોતાની અંદરની સ્વચ્છતાના આધારે શુદ્ધાત્માના પક્ષવાળા ગુણો પ્રગટ. પક્ષવાળા ગુણો ક્યારે પ્રગટ થાય? તો કે શુદ્ધાત્માનો અંદર લક્ષ્ય હોય, નિશ્ચય. શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એ જોરદાર સ્ટ્રોંગ હોય. 2 વાર 5 વાર ના બોલતો હોય, દિવસમાં 40 વાર બોલતો હોય કે કેવળ શુદ્ધાત્મા કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એના લીધે એવા જ્ઞાન પ્રગટ થતા જાય કે શુદ્ધાત્માના પક્ષવાળા પ્રકૃતિમાં સંપૂર્ણ શુદ્ધાત્મા ભગવદ ગુણો, જેને દાદા ભગવાને ભગવદ કીધા, સંપૂર્ણ ભગવદ ગુણો ખુલ્લા
તો એને બહારથી જ્ઞાની પુરુષ પણ એટલે છે શું તો કે શુદ્ધાત્માની હાજરી. પ્રકૃતિ તુંડે ભિન્ન તુંડે મતિ ભિન્ન. આજે તમે ને પ્રીતિબેન સાથે બેઠા છો પણ કઈ વિચાર મનમેળ ના ખાતો હોય બરાબર તો પછી 60 વર્ષ પછી બંનેમાં તાકાત ઘટી ગઈ હોય ઝઘડવાની, એટલે જે મળે તે ચલાવી લો છો. કારણ કે 60 વર્ષ પછી ઝઘડવાની તાકાત ના હોય. એટલે થાય શું તો કે હવે જે છે આ જ છે, પણ બંનેની પ્રકૃતિમાં શું છે તો કે મને તીખું ભાવે ને તમને ગળું ભાવે. પંખો ચાલુ રાખો. હવે એમ કરતા કરતા 60 પૂરા કરતા એવી જ રીતે શુદ્ધાત્માનું જ્ઞાન કામ કરે આપણા બધાની અંદર. બરોબર સુરેશભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નલિનીબેન ભાવસાર. નલિનીબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. બોલજો. જય સચ્ચિદાનંદ. જય આનંદ. હવે માટે કે મને જગત કલ્યાણ કરવાની શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આપણા અંધેલા જે પ્રતિષ્ઠિત આત્મા એ પાસે માંગે છે. આ શક્તિઓ તો બધી વખતે આપણી દાદા ભગવાન. હા, બરોબર. અને આ તો ઘણી બધી વાર સુધી બધી મોહમાં ઘણી વખત ખેંચાઈ જવાય છે. તો એ પ્રમાણે શું કરવાનું? ઓળખવી. એ તો બરોબર બરોબર. છે ને ફાઇલ સ્વરૂપે ઓળખવી ને પાછી ખૂબ સ્ટ્રોંગ શક્તિ માંગો તો પછી ખેંચાવું જાય. આવીને ખરી પડે પણ ખેંચાવું ના પડે. આપણે કહીએ ને કે તાવ આવે ખરા, આપણને વધારે વીકનેસ આપીને ના જાય, નબળાઈ આપીને ના જાય. બરોબર. અત્યારે તમે પૂછ્યું ને કે મારી શક્તિ ખેંચાઈ જાય છે. હવે શક્તિ ખેંચાઈ જાય છે એની સામે તમે દાદા પાસે ખૂબ શક્તિ માંગો કે આ બધી વસ્તુમાંથી હું છૂટીને આને જોતો થઈ જાઉં, ભણા જાઉં. તો ધીરે ધીરે વસ્તુ ભેગી થાય પણ તમે ખેંચાઈ નહીં જાઓ. આવશે, અસર આપશે અને ખરી પડશે. પણ તમારે ખેંચાવું નહીં પડે. માંગી કે આની એની વિરુદ્ધમાં મારે ખેંચાવું નથી. કારણ કે શક્તિ જે તમે હું લાવ્યા છીએ વાળવાની છે. હવે બે રીતે શક્તિ, એક તો જોવાથી એટલે કે જેમ જેમ ઓળખતા જાઓ એમ શક્તિ વળતી જાય, અને બીજું કે શક્તિની વિરુદ્ધમાં જે શક્તિ આપણે મોહમાં વપરાય છે, લોભમાં વપરાય છે, મારું કરવામાં વપરાય છે, એ બધી શક્તિને તમે એકલા બેઠા હોય ત્યારે આ મારું નોય મારું કે કોનું તો કે જે જીવે છે એનું. એના માટે શું કહેવાય? તો કે ફાઇલ કહેવાય. હા, એ ફાઇલ. બરોબર. મારો પલંગ, મારું ખાટલું, મારો રૂમ, મારો બાથરૂમ. તો કે કોનો બાથરૂમ? તો કે આ જે સંસારમાં જીવે છે ને એ બોલે છે. સંસારમાં સંડાસ બાથરૂમની જરૂર કોને પડે? શુદ્ધાત્માને જરૂર પડે ના. શુદ્ધાત્માને સંડાસ બાથરૂમની જરૂર ના પડે. શુદ્ધાત્માને ગાડલાની જરૂર પડે ના. કે આ આખો દિવસ આ ઓનલાઈન સત્સંગ ચાલે છે તો લાવ થોડોક અડધો કલાક આડો પડી જાવ. જે સંસાર એના માટેની આ ક્રિયા છે. તેના માટે દાદા ભગવાને કીધું બધી ફાઇલ કીધી. અને જેમ તમે ફાઇલ સ્વરૂપે જોતા જાઓ એમ આપણી બધી શક્તિ શુદ્ધાત્મા તરફ કામ કરતી થઈ જાય.
બરોબર? હા બરોબર. શુદ્ધમાં તો કામ કરતી હતી. હા હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. બોલો. વસ્તુ પૂછવી છે. એક આપણે આરતી અને દીવો જે આપણે જઈએ છીએ ને, ઓ સ્વામી સિમંદર અરિહંતા જીનેશ્વર વર્તમાને ઉપકારી અચર દેરાસર, તો એ બરાબર વિગતે સમજાવો ને. એ તો સ્તવન છે. આ તો હા, પણ ઉમેશભાઈ બધા જૈનોના દેરાસરમાં બોલાય. હા. સિમંદર સ્વામી પ્રત્યે આપણું વધારે ચિત્ત ચોંટે. હા અત્યારે આપણું ચિત્ત આપણી નબળાઈઓમાં ચોટેલું છે. બરાબર. હા ઉમેશભાઈમાં ચોટેલું છે એ આપણે જનરલ શબ્દ બોલીએ છીએ. ઉમેશભાઈમાં ચોટેલું છે, ફાઇલ નંબર 1 માં ચોટેલું છે. હા ખરેખર આપણું ચિત્ત આપણી નબળાઈઓમાં ચોટેલું છે. નબળાઈ ઓળખાય રીતે બિલીફ ના આધારે, પોતાની બિલીફ. બરાબર. બિલીફ તમને ચા ભાવે, ગળ્યું ભાવે, મને ના ભાવે, તો બિલીફ જ છે ને. બરાબર. હા તો કે મારું ચિત્ત વધારેમાં વધારે સંસ્કોમાં ચોંટેલું લાવેલો છું, છેલ્લા ભાવનું, પૂર્વે ભાવનું, બરાબર. પણ એ લાવેલો છું અત્યારે ઇફેક્ટ સ્વરૂપે. એક ચિત્ત લઈ આવેલું ચિત્ત, અશુદ્ધ ચિત્ત લઈ આવેલું ચિત્ત. લક્ષ્મીમાં ચિત્ત ચોંટે, કોઈ હોનાર સાધનોમાં ચોંટે. ઉમેશભાઈ સમજાય? હા 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 લઈ આવેલું ચિત્ત, જેને અશુદ્ધ ચિત્ત કહ્યું, એ અશુદ્ધ ચિત્ત સંસારમાં ચોંટેલું આપણને ઇફેક્ટ આપે. બરાબર. સંસારમાં ચોંટેલાની ઇફેક્ટ આપે, અનુભવ કરાવે. ખરેખર તમે નથી ચોંટ્યા, એ લઈ આવેલું અશુદ્ધ ચિત્ત કામ કરે છે. તો કે હવે આ ભાવમાં શું કરું? તો કે આ સિમંદર સ્વામી પ્રત્યે મારું ચિત્ત ચોંટવું જોઈએ. ઓહો સ્વામી સિમંદર અરિહંતા જીનેશ્વર, તો કે તમે અત્યારે હાજર છો, હાજરા હજુર છો મારી જેમ, અને જીનેશ્વર છો. તો કે જીનેશ્વર એટલે અંદરની બધા કષાયોને જીતીને બેઠા છે, એટલે એને જીનેશ્વર કયા. અંદરના કષાયો, અંદરની નબળાઈઓને જેણે જીતી લીધી એને જીનેશ્વર કહેવાય. બરાબર. જય સાહેબ. હા અહો સ્વામી શ્રીમંદર અરિહંતા જીનેશ્વર. જીનેશ્વર હવે અર્યંત છે, અર્યંત છે એટલે હાજરા હજુર છે, શરીર સાથે આપણી જેમ હાજર છે. એટલે વર્તમાનમાં મને કોણ ઉપકારી છે? તો કે જે શરીર સાથે હાજર છે તે. નમો અર્યંતાણ. તો કે સિમંદર સ્વામીના દર્શન મને થશે ને વર્તમાને ઉપકારી છે. વર્તમાનમાં મને કોણ ઉપકારી છે? તો કે 24 તીર્થંકર ભગવાન. તો કે નથી ઉપકારી. નમો સિદ્ધાણંદ રામ ભક્ત. હાજર કોણ છે? તો કે અર્યંત. તો કે એ કોણ? અર્યંત કોણ છે? તમારી મારી જેમ અત્યારે હાજરા હજુર છે ત્યાં, અને એમના દર્શનથી મારો મોક્ષ થવાનો છે, કેવળ જ્ઞાન ખુલ્લું થવાનું છે. વર્તમાને ઉપકારી અચર સચર નિરાશ. બરોબર? અચર અચર સચર, તો કે હું શુદ્ધાચર છું. શુદ્ધાત્મા શરીર સાથે છે એટલે બરાબર. સિમંદર સ્વામી હલન ચલન કરનારા છે, દેશના આપે છે. સમજાયું? એટલે અંદરનું વિજ્ઞાન સ્વરૂપ. બરાબર. અચર એટલે અંદરનું વિજ્ઞાન સ્વરૂપ, અને સચર એટલે દેહ સાથે હાજર છે. બરાબર. દેરાસર, તો કે અચર સચર દેરાસર હોવા છતાં શરીરથી મુક્ત થયા છે. દેહ હોવા છતાં દેહથી મુક્ત થયા છે, એને દેરાસર કહ્યું. હા, દેરાસર. દેહ પણ સંપૂર્ણ મુક્ત છે, તેમ છતાં અચર સચર છે. દેહ વિચરે છે, ખાય છે, દેશના આપે છે, અને અંદર રહેલું વિજ્ઞાન સ્વરૂપ હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એ પદ અચર છે, એટલે કે દેરાસર.
દેહ થી મુક્ત રહે છે, એને દેરાસર કીધું. હા બરાબર. અને બીજું સામાયિક માટે આપણે આપણા જે દોષ હોય ને આપણે પ્રતિક્રમણ કરીએ આપણી ભૂલોને ધોવા માટે, તો એનાથી વધારે ઇફેક્ટિવ સામાયિક. જે દોષ થઈ જાય છે ને જાગૃતિ નથી આવતી, જે થઈ જાય છે પ્રતિક્રમણ, પણ દોષ થઈ ગયા પછી પ્રતિક્રમણ થાય છે. દોષ થતા પહેલા જાગૃતિ નથી આવતી. કેવા કેવા પડ્યા છે, શુદ્ધાત્માના પદમાં બેસી ઉમેશભાઈના અંદર રહેલા દોષોને ઓળખવા. આજે સમજો કે મારી અંદર લોભના દોષો, ઉમેશભાઈ મારી અંદર લોભના દોષો વધારે છે. લોભ સંબંધી દોષ થઈ જાય અને થઈ ગયા પછી મને ખબર પડે ને પ્રતિક્રમણ થાય. હવે જયારે હું સામાયિકમાં બેસું ત્યારે નિમેષ જુદો છે ને હું શુદ્ધાત્મા જુદો છું. હું શુદ્ધાત્મા એ કયો સમભાવ, હું શુદ્ધાત્મા છું એ સમભાવ કયો, અને નિમેષ એ વિષમ ભાવ કયો. એ વિષમ ભાવમાં વધારે વિષમ શું છે? વિષમ, વિપરીત. વિષમ એટલે વિપરીત. એ શું છે? તો કે લોભ વાળું વધારે છે, મોહ વાળું વધારે છે. હું કહું તેમ જ થવું જોઈએ ને હું કહું તેમ જ કરવાનું, એ સિવાય કશું નહીં કરવાનું. આવો બધો માલ વધારે ભરી લાવ્યા હોય એ સામાયિકમાં જુઓ એટલે એ દોષ ઓછો ફિક્કો પડતો જાય. બરાબર. એટલે જયારે ફૂટે, જ્યારે સંજોગને આધીન ફૂટે એની અસર પણ ફિક્કી પડે અને તરત પ્રતિક્રમણ કરીને એમાંથી છૂટી જવાય. વખતે પ્રતિક્રમણ ના પણ કરવું પડે, પણ અંદર જોવાનો પ્રયોગ જો તમારો પાવરફુલ થયો તો એ દોષ એ અંદર નાનો પાતળો થઈ જાય, પડી ફૂટે ખરા પણ અસર વગરનો. ફૂટે તો તમે જાગ્રત હો, જો દોષ નીકળો. બરાબર. એની પેલા તમે અંદર જોયું કેટલો બધો ભાગ. બરાબર. જય સચિદાનંદ. ગીતાબેન અલવાર. जय सच्चिदानंद जी, ये ज्ञान, जय सच्चिदानंद, ज्ञान सूत्र जी बोलिए. श्रेणी 22, सूत्र नंबर है 192. हाँ, मैं बोलती हूँ कि आद्य शक्ति यानी पुद्गल की अनंत शक्ति आज्ञा स्वरूप में संसार में थी, वह रूपांतरित होकर आद्य स्वरूप हो गई. आद्य शक्ति यानी स्वभाव में आई हुई पुद्गल की शक्ति, उसे माता जी का स्वरूप कहा है. क्या कहते हैं दादाजी इसमें? ये सभी प्रकृतियों का आद्य शक्ति अम्बे माँ कहा है. आद्य शक्ति ये सभी प्रकृतियों का मेन शक्ति, जहां से प्रकृति में अभी भी सबके भीतर शक्ति है, उसका मेन आद्य शक्ति, मुख्य शक्ति. आद्य शक्ति मतलब अम्बे माता. और दादा भगवान की प्रकृति अंबाला, क्योंकि हमारी प्रकृति का मोक्ष करने में अम्बे मां 100% सहाय रूप है. अंबालाल मुरजी भाई पटेल दादा भगवान का नाम भगवान कहते थे,
कि इस मुर्जी भाई पटेल ने बेमा के मतलब आद्य शक्ति उसके एक भी जो शक्ति अंबा मुर्जी भाई पटेल नाम के शरीर में जो शक्तियां प्रकट हुई वो सारी शक्तियां गलत इस्तेमाल नहीं हुआ, खुद में या खुद की गलतियां छिपाने में उसका उपयोग नहीं हुआ, तब जाके अंबे माँ ने सारी शक्तियां लाल मुर्जी भाई पटेल के भीतर प्रकट कर दी और सभी वो प्रक्रिया भीतर बैठे दादा भगवान के पक्ष वाली हो गई। इसके लिए ये कहा आत्मैना पुद्गल की अनंत शक्ति अज्ञा स्वरूप से मतलब शुद्धा है, वैसे पुद्गल में भी अनंत शक्ति है। सुन रहे हैं आप? नहीं सुनाई दे रहा है ना आपको? सुनाई दे रहा है? हाँ सुनाई दे रहा है, सब सुन रहा है। अभी प्रकृति में शक्ति है मगर अज्ञान है। मैं निमेश हूं, मेरा नाम है, वो सारी शक्ति पूरी ट्रांसफॉर्म हो गई। अब जब वो शक्ति मतलब केवल प्रकृति के लिए ही काम होना, प्रकृति के लिए ही काम में आना, उसको अध्यास का, अध्यास मतलब कितने जन्मों से एक ही क्रिया क्या है उसको आद्य शक्ति। जब आद्य शक्ति मीन्स स्वाभाविक आज की पुद्गल की आद्य शक्ति मतलब स्वभाव में आ चुकी ऐसी, क्योंकि वो पुद्गल कैसा है तो कि अंबालाल मुर्जी भाई पटेल मतलब शरीर। अंबालाल मुर्जी पटेल नाम के 50 साल का आप जीवन देखो तो उनकी सारी शक्तियां भीतर के परमात्मा के पक्ष में ही काम में, उन्होंने कभी भी वो अहंकार के लिए, संसार में सुख ढूंढने के लिए, संसार में सारी वीकनेस को बढ़ावा देने के लिए हुआ नहीं था एक भी शक्ति का। तब जाके अंबालाल मुर्जी भाई पटेल शरीर को अंबे माता का स्वरूप कहा साक्षात, और उसकी अंबे माँ का स्वरूप अंबालाल मुर्जी भाई पटेल के नींद से लोगों का कल्याण हुआ। ठीक है? इसलिए माता जी का स्वरूप कहा गया। हाँ माता जी, उसमें अंबे माँ का बहुत बड़ी है, उनका नाम भी वही था अंबालाल मुर्जी भाई पटेल, अंबालाल दादा भगवान। बहुत कृपा थी उनकी, उन्होंने एक भी अंबालाल मुर्जी भाई पटेल में जो शक्तियां थी, एक भी शक्तियां सांसारिक सुखों के लिए खर्च हुआ ही नहीं था। ऐसा पवित्र जीवन जी कर गए और आज भी वो जीवन हमारे ऊपर वही शक्तियां काम करती है। दादाजी यहाँ कहते हैं कि वीतराग यह जय सच्चिदानंद। क्या बताया वीतराग? हाँ वीतराग यह दशा है और करुणा भाव्य उसका परिणाम है। माना दादाजी ने बोला कि वीतराग वो दशा है और करुणा भाव्य उसका परिणाम है। हाँ मतलब भीतर वितराग स्वरूप से है और बाहर की क्रिया भी वितराग के पक्ष वाली है। इसके लिए करुणा स्वरूप से हुआ है, क्योंकि भीतर की वितराग दशा कौन पहचाने, कैसे पहचानेंगे? ऐसा तो हमारे है नहीं, हमारी खुद की पात्रता नहीं है ऐसी। इसके लिए करुणा से उन्होंने पूरा कार्य किया है, करुणा से इस काल में।
ओके गीताबेन जय सच्चिदानंद जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद निमेशान जी हमारा समय जय हो चुका है। सच्चिदानंद। तुम्हें त्रिमंत्र बुलाओ गीताबेन फॉलो करिएगा। हाँ ठीक है। नमो वितरागाय नमो वीतरागाय नमो अरियंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वजायाणम नमो छायाणम नमो लोहिसापुणम नमो लोए सस्ताम ऐसो पंचकारो पंचो सत्वपावपणासनो सब पावे पणासनो मंगलाणं च सब्सिं मंगलाणं च सवेसिम पद्मं भवै मंगलम् परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद।